અંદરમાં, નેપાળ દેશની અંદરમાં. નેપાળ દેશ ક્યાં આવ્યો? ક્યાં આવ્યો? કોઈને ખબર નથી કહો. આમ શું હે? બોર્ડર ઉપર ભારતની બોર્ડર નોર્થમાં. નોર્થમાં એ આખો કન્ટ્રી, નેપાળ દેશ સ્વતંત્ર છે, ભારતથી જુદો છે. એક સમય હતો બંને ભેગા હતા. એ નેપાળ દેશની અંદરમાં સુલિંગ પાસના દાદા બિરાજમાન હતા અને એ સુલિંગ પાસના પરમાત્માની સ્તવના આ સ્તોત્રની અંદરમાં જે શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે, હતા નેપાળ દેશમાં. એ નેપાળ દેશમાંથી પરમાત્માની અનંત 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 કૃપા આ વિજાપુર ગામના ઉપર વરસાવનાર કોણ? સુબોધ સાગર સુરેશ. કૃપા વરસાવનાર કોણ? હા, બોલો તો ખરા મોઢામાંથી શબ્દ. સુબોધ વરસાવનાર કોણ? સુબોધ સાગર સુરેશ મહારાજ. હે? સુબોધ સાગર એમ? સુરેશ. તમે અમે દર્શન કરેલા? કરેલા દાદાના દર્શન કરેલા? કરેલા કરેલા? કરેલા. આશીર્વાદ મળેલા? મળેલા. અમે આજે આપણે એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. એ આશીર્વાદ પ્રાપ્ત સફળ થાય ક્યારે? આપ્યા તે દિવસે સફળ આજે થાય. ક્યારે થાય? આપણે દર્શન કરવા કેવી જઈએ રીતે ત્યારે. થાય? કોને થાય? શું કરવાથી થાય? જાણવું છે? હાજી હા, હાજી બોલો. છે? હાજી હા. હાજી હાજી તો આજે અહીંયા બેઠા છીએ આપણે. દરેકના મનની અંદરમાં એક ભાવ રાખો, મારે આ દાદાના દર્શન અમારા પર અનંત અનંત કૃપા વરસાવી છે. એ દાદાના દર્શન અમારે બોડામાં પાણી નાખવાનું નહીં, એના પહેલા દર્શન કરીને પછી પાણી બહુ કઠિન કામ નાખવાનું. છે. હા, આવો એક અભિગ્રહ, આવો નિયમ. ભલે પાણી લઈને જાઓ, પાણી પીને જાઓ. વખર છે પણ વાપરીને પણ. જો હું તમને કહું કે આ નગરમાં જન્મ લીધો આપણે, જન્મ લીધા પછી આ જન્મભૂમિની અંદરમાં આપણા જન્મ પછી આપણા ઉપર કૃપા જ વરસાવી છે. કૃપા જ વરસાવી છે. કૃપાનો વરસાદ એવો વરસાવ્યો છે કે આ કૃપાનો વરસાદ અનંત અનંત કાળ સુધી રહે એવું આ તીર્થ, આ વિજાપુરની ભૂમિમાં, કઈ ભૂમિમાં આજે એ સુલિંગ પાસના પરમાત્માનું તીર્થ ભારત વર્ષમાં છે. નામ કોઈને ખ્યાલ છે? હે? નો ઓનલી વન, ઓનલી વન વિજાપુર. નો હશે મુરનાઈ દાદાની બાજુમાં જરૂર હશે, ના નથી, પરંતુ મુરનાઈ દાદા તો ક્યાં છે? એક વસ્તુ તમે સમજો, તમારા માતા પિતાએ તમને છે તો સંસ્કાર આપ્યા. પિતાએ એક ઉપકાર એવો કર્યો કે એમના પિતાએ આ નગરની અંદરમાં જીવન નિર્વાહ માટે એક નાનો ધંધો કર્યો, દુકાન કરી. એ દુકાન બિઝનેસ આપણને વારસામાં મળ્યો. બોલો, રોજ જાઓ છો કે કોઈક દિવસ જાઓ છો? કોક દિવસ હે? રોજ 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 બોલો, કોઈક દિવસ જાઓ છો દુકાને કે દરરોજ જાઓ છો? કોક દિવસ દુકાને જવાને માટેનો ટાઈમ કોઈને નથી ને? બધાને છે. કોને નથી એ બતાવો. હે? કારણ શું? આપણે ખબર છે દુકાને તાળું છે, ખોલીશું, બેસીશું તો લાભ થશે કે નુકસાન થશે? લાભ લાભ હે? લાભ લાભ થશે. જો લાભ ક્યારે થાય? જાઓ તો, ખોલો તો, પ્રયત્ન કરો તો. અને સાંજે સૂર્યાસ્ત થાય પછી તમે દુકાનને વધાવીને આવો છો ઘરે. આપણે એ જ સમજવાનું છે, આપણે એ જ વિચારવાનું છે, આપણે આ વિચારથી એ શીખવાનું છે. આપણે શબ્દ સાંભળ્યા ગુરુના મુખે, એનાથી આપણા હૃદયની અંદરમાં એવું એક કાર્વિંગ કરવાનું છે કે પિતા તરફથી મળેલો વારસો
આપણે જાળવ્યો છે અને એનાથી જે લાભ મળ્યો એ લાભ આપણે આજે વર્ષોથી અનુભવી રહ્યા છીએ. આ પ્રસંગ એમ સૂચવે છે કે આ વિજાપુર તીર્થની અંદરમાં ગુરુએ ભવિષ્ય જોયું હતું. કયા ગુરુએ? સુબોધ સાગર ગુરુ મહારાજે ભવિષ્ય જોયું હતું. શું ભવિષ્ય જોયું હતું ખબર છે? કયા ગુરુ? સુબોધ સાગર મહારાજા. કોનું ભવિષ્ય જોયું? આપણું ભવિષ્ય. વિજાપુર ગામના રહેવાસીનું. એમણે શું વિચાર્યું? ચોમાસા કર્યા, ચાતુર્માસ કર્યા. શું કર્યું? મારા ગુરુ કોણ? બુદ્ધિશાળી. મારા ગુરુ કોણ? સુબોધ સાગર સુરી મહારાજાના ગુરુ કોણ? બુદ્ધિસાગર મહારાજ. કીર્તિસાગર મહારાજ ગુરુ ખરા, પણ મને જે મળ્યું છે ને, સુબોધ સાગર મહારાજે વિચાર્યું મને જે મળ્યું મારા જીવનમાં એ મને કોનાથી મળ્યું? બુદ્ધિ. દાદા ગુરુ પાસે. દાદા ગુરુ જોયા નથી. કોણે જોયા નથી? આપણા ગુરુ સુબોધ સાગર મહારાજ. છતાં પણ મનમાં જે ભાવ, એમના ભાવ કેવા હતા? એમના ભાવ કેવા હતા ખબર છે? એમના ભાવ એ હતા, હૃદયની અંદરમાં ગુરુનું સ્થાન હતું. હૃદયમાં, માઇન્ડમાં તો અહીં તો નીકળી જાય, પણ હૃદયમાંથી ના નીકળે. હૃદયમાં ગોઠવાઈ ગયું છે કે દુકાને જાઓ તો નફો થવાનો છે, નુકસાન થવાનું નથી. આ ગુરુએ વિચાર્યું મારા ગુરુ અહીંયામાં છે. અહીંયામાં હતું, હોઠે આવ્યું, વિચારમાં આવ્યું, અને આ વિજાપુર નગરની ભૂમિને જન્મથી પવિત્ર કરનાર, ચારિત્રથી પવિત્ર કરનાર અને અનેક ઉપકારો સકળ સંઘ ઉપર, વિશ્વ ઉપર કરનારા એવા ગુરુ સુબોધ સાગર ગુરુ મહારાજાના ગુરુ બુદ્ધિસાગર મહારાજાનું એક અમર નામ થાય, અમર તીર્થ થાય, તીર્થનો વિકાસ થાય. સુલિંગ પાસનાથ પરમાત્માની ત્યાં આવિર્ભાવ કર્યો, તીર્થની સ્થાપના કરી. તીર્થની સ્થાપનાને આજે 45 વર્ષના વહાણા વીતી ગયા. આ તીર્થનો ઉદ્ધાર. કયા તીર્થનો ઉદ્ધાર? સુલિંગ પાસનાથ પરમાત્માનું જે તીર્થ છે એ તીર્થનો પુનરુદ્ધાર. આપણા સામે બેઠા છે, આપણી નજીક બેઠા છે, આપણે એમના પ્રવચનના શબ્દો સાંભળ્યા છે. એવા આ બેઠેલા પાસે કોણ છે? શું નામ છે? ઉદયગીરી મહારાજ. ઉદયગીરી મહારાજ. એમણે આ તીર્થનો ઉદ્ધાર કરવાનું કાર્ય નાનું સૂનું નથી. બેઠા છે અહીંયા, મન ક્યાં છે? બેઠા છે વિજાપુર ને બદલે અમદાવાદ, મન ક્યાં છે? વિજાપુર. સમૂહમાં ગયા, મન ક્યાં છે? વિજાપુર. માણસામાં જમાના, મન ક્યાં છે? વિજાપુર. મન માણસામાં નથી, મન છે વિજાપુર. હે? વિજાપુર. સુલિંગ પાસનાથ પરમાત્માનું તીર્થ એ મારા દાદા ગુરુ બુદ્ધિસાગર મહારાજાનું નામ અમર બને, અમર છે, અમર રહેશે. અને એ અમર તીર્થની અંદરમાં આપણે વર્ષોથી અહીંયા રહ્યા છીએ, રહેવાના છીએ, બહાર જવાના નથી છોડીને. તો દિવસમાં 1 કલાક, અડધો કલાક પણ જો ત્યાં જઈશું, દુકાને જઈએ 5 કલાક, 7 કલાક, 10 કલાક, અને બુદ્ધિ દોડાવીએ છીએ કે ચાલો આજે અમદાવાદ માલ ખરીદ કરીએ અને